નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરવા તૈયાર છે ભારત, પરંતુ અમેરિકા સામે રાખી દીધી ખાસ મોટી શરતો। 9 મહિનાના વહીવટદાર શાસનનો અંત ઊંઝા એપીસીમાં ને આખરે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળી ગયા। એપસ્ટીન ફાઇલ્સના 8500 દસ્તાવેજોમાં ઇલોન મસ્ક પીટરનું નામ ખુલ્યું। યુએસના રાજકારણમાં હડકંપ મચ્યો। અરુણાચલ પ્રદેશમાં પીએમ મોદીનું સ્વાગત કરનારા આઈએએસ અધિકારી સોશિયલ મીડિયા પર ખૂબ જ થયા વાયરલ। ગુજરાતના મંડળી મંડળમાં 17માંથી 12 મંત્રીઓની ખુરશી જવાની સંભાવના, તો સલામત કોની છે ખુરશી? નવી ચર્ચા થઈ શરૂ। વસાવા ફરી પહોંચ્યા એટીવીટીની બેઠકમાં અને ત્યાં જઈને પહેલા જ બધા કાચના ગ્લાસ હટાવવાની આપી દીધી સૂચના। સલમાન ખાન પર ફૂટ્યો તનુશ્રી દત્તાનો ગુસ્સો। ફોર્મ હાઉસ પર નામ લઈ તો બોલિવૂડના એક અભિનેતાનું નામ લીધા વિના તેની ટીકા કરતી દેખાય છે। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ખખડાવ્યા। ધારાસભ્યના દબાણમાં ગેરકાયદેસર મીટિંગ બોલાવી। પાકિસ્તાન પાછા જાઓ, અમેરિકા પહોંચતા જ મોહમ્મદ યુનુસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। આઈ લવ મોહમ્મદ ના મંચ પરથી સીએમ યોગીને ખુલ્લેઆમ મળી ધમકી। મૌલવીએ કહ્યું, અહીં દફનાવી દઈશું તાત્કાલિક તમને। યુએનમાં બેન્જામિન નેતન્યાહુનો બહિષ્કાર। સ્ટેજ પર આવતા જ અનેક દેશના પ્રતિનિધિઓએ ચાલતી પકડી। ડોલરને ઝટકો આપવાની તૈયારી। બ્રિક્સ દેશોની બ્રિક્સ બેંકે લીધા મહત્વના 4 પગલાં। નોટંકી બંધ કરો, મરેલા આતંકીઓની તસવીરો જોઈ લો। ભારતનો શરીફને જડબાતોડ જવાબ મળ્યો। અમેરિકા સાથે વેપાર વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું જણાવતા ગૃહ પ્રધાનમંત્રી। વિરાટ રોહિત બાદ પાછળ અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, બન્યો એશિયા કપમાં નંબર 1 ખેલાડી। યુએનમાં પાકિસ્તાનના પીએમ શાહબાજની સ્પીચ। કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતના 7 વિમાનો તોડી પાડવાનો પણ જૂઠો દાવો કર્યો। યુક્રેન પર પીએમ મોદી પુતિનની વાટાઘાટો અને યુએસ ટેરિફ અંગે નાટો ચીફનો દાવાનો ભારતે ફગાવ્યા। કહ્યું, તમામ આરોપો પાયા વિહોણા હતા। નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં। વીએચપીના કાર્યકરો અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ। નાટોના મહાસચિવ માર્કે રૂટે કર્યો મોટો દાવો। ભારત અને રશિયા વચ્ચે કઈ ખાસ વાતો। બજેટ પર અસર। 1 ઓક્ટોબરથી દેશભરમાં 5 મોટા ફેરફારો લાગુ। એલપીજી ભાવથી યુપીઆઈ નિયમો બદલાશે। જાહેર સભામાં બેફામ વાણી વિલાસ। રાજુ સોલંકીએ મહિલા પર ચારિત્ર્ય પર કર્યા આક્ષેપો, ગુનો થયો તાત્કાલિક દાખલ। પીએમ કિસાનનો 21મો હપ્તો ખાતામાં કરવામાં આવ્યો જમા। ગરીબ ખેડૂતો માટે મોદી સરકારનો મોટો ખાસ નિર્ણય। ભાજપ અને જદયુને આંચકો લાગશે। બિહાર ચૂંટણી અંગે સર્વે કંપનીઓમાં મહારથીઓની ભવિષ્યવાણી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।